વેલકમ સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે એકાઉન્ટનો લેક્ચર છે. આપણે ચાલે છે બોર્ડ રિવિઝન. જેટલું મેક્સિમમ થાય છે ઓછા લેક્ચર્સમાં મેક્સિમમ કવર અપ કરવાનું કામ આપણે કરી રહ્યા છીએ. ફટાફટ ટાઈમ બગાડ્યા વગર આજે પણ એક વખત તમને લોકોને પૂછી લઈએ કે લાસ્ટ લેક્ચર સુધી શું ભણ્યા. જેને ખબર છે હાથ ઊંચો કરીને બોલી જાઓ, પછી હું નેક્સ્ટ આગળ ચાલુ કરું. યાદ તો હોવું જોઈએ ને થોડુંક. બોલો. એકાઉન્ટમાં લાસ્ટ લેક્ચર સુધીમાં કેટલું કમ્પ્લીટ થયું બોર્ડ પેપરમાંથી? અને આજે શું કરવાનું છે? લાસ્ટ ટાઈમ કીધું તું મેં કે આજે હું આ ચાલુ કરીશ. આવી સિચ્યુએશન ક્લાસની અંદર હોય તો બોલ 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 ચાલુ જાય આજુબાજુમાં. કોઈ નથી કહેવા માટે. કઈ નહીં, હું તો મારી રીતે ભણાવી દઉં એવું કરવું હોય. ધવલ ચૌધરી, ધવલ. યસ સર. લાસ્ટ લેક્ચરમાં શું ભણ્યા નહોતી ખબર? સર એક મિનિટ. અચ્છા, કયો સબ્જેક્ટ છે આજે એ ખબર છે? અકાઉન્ટ. તો વાંધો નહીં. એકવાર એવું થયું હતું મારે. કયો હતો લેક્ચર? એકાઉન્ટ નો હતો કંઈક, અને સ્ટેટનું વાંચવાનું ચાલુ કરી દીધું કે વાંચવાનું સ્ટેટમાંથી કે એકાઉન્ટ ચાલુ કરી દીધું. મેં કીધું લે એ કયા લેક્ચરમાં આવી તો જો. હા પાર્થેન્દ્ર, કઈ કેવું છે? બોલ બેટા. સર સેક્શન ડી પત્યો, પછી વાર્ષિક હિસાબનો દાખલો પત્યો 48 નંબર. અચ્છા, તો સેક્શન પહેલા તો કયું કીધું તે? સેક્શન ડી 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 પત્યો, પછી એફ. અચ્છા, એફ પતી ગયો? એમાં એક થઈ ગયો સર, 48 નંબર. એક થઈ ગયો, વેરી ગુડ. પછી હવે આપણે શું કરવાનું છે સર એ યાદ નથી. સારું, કઈ વાંધો નહીં. યશ ને યાદ છે કદાચ. યશ બોલતો. સર ડાઉટ હતો. હા, ડાઉટ સોલ્વ કરું છું બકા, એક જ મિનિટ ખાલી. કૃતાર્થ. હા સર, લાસ્ટ ટાઈમ આપણે એડમિશન નો સમ કર્યો હતો ને, હવે આજે રિટાયરમેન્ટ નો કરવાનું કીધું તમે. અચ્છા, તો આ એડમિશન બોલ્યો જ નહીં. પાર્થેન્દ્ર છે એડમિશન ભૂલી ગયો, બરોબર ને? તો સ્ટુડન્ટ્સ આપણે ટોટલ કેટલું પત્યું સાંભળજો. સેક્શન ડી તમે જાતે કરી શકો છો. 6 પેપર કર્યા હોય તો ડિફિકલ્ટી હમણાં બધાની સોલ્વ કરું છું. સેક્શન એફ ની અંદર કંપની ફાઇનલ એકાઉન્ટ પતાવ્યું, એટલે એ 11 માર્કનો ક્વેશ્ચન કરી શકો છો. પેલું 12 માર્ક્સનું, આ 11 માર્ક્સનું. અને પાર્થેન્દ્ર આપણે કૃતાર્થ આપણે સેક્શન સી નથી પતાવ્યું? સેક્રિફાઈસ ગેઇન રેશિયો, પછી કમિશન કેલ્ક્યુલેશન. કૃતાર્થ? હા સર, પતાવી દીધું ને. તો એ પણ વસ્તુ પાર્થેન્દ્ર નથી બોલ્યો. તો સેક્શન સી, સેક્શન ડી અને સેક્શન એફ માં એક સમ કંપની ફાઇનલ એકાઉન્ટ, કંપનીના વાર્ષિક હિસાબો. અને સેક્શન ઈ ની અંદર એક સમ કર્યો, બીજા 2 સમ આપણે કરી શકીએ છીએ એવું તમને કીધું હતું. અધૂરું કરીને આવજો, આખું હું કરાવડાવીશ. એટલે તમારા સેક્શન સી, સેક્શન ડી, ઈ અને એફ આ 4 સેક્શન્સ પ્રેક્ટિકલ મેક્સિમમ છે. આ ચારેયમાં જેણે જે કર્યું હોય, ડિફિકલ્ટી હોય, એ આજે પહેલા સોલ્વ કરીશું. આખો લેક્ચર ડિફિકલ્ટીમાં જાય તો મને વધારે ખુશી થશે. યસ, ડિફિકલ્ટી બોલવાનું ચાલુ કર. સર સ્ટેટમાં લિમિટ ડિફરન્સિએશન ની ડિફિકલ્ટી. સ્ટેટમાં ડિફરન્શિએશન ની છે. સારું, કરી દઈએ પહેલા. ચલ. The cost of production of X unit of an item is C is equal to 1000 plus 8x square plus 5000 divided by X. ઓકે,
સ્ટુડન્ટ્સ ધ્યાનથી સમજજો. અત્યારે જે ડિફિકલ્ટી છે એ થોડી સ્ટેટની છે. એકાઉન્ટનો લેક્ચર છે ખબર છે, પણ સ્ટેટની ડિફિકલ્ટી છે. પેપર સોલ્યુશન કર્યું છે એમાંથી ડિફિકલ્ટી છે. બગા પેપર નંબર ખાલી કહી દે ને અને ક્વેશ્ચન નંબર કહી દે એટલે આ લોકોને કાઢવામાં ઈઝી રહે. સર પેપર નંબર 4 ક્વેશ્ચન નંબર 56. ઓકે. पहले एग्जाम पेपर 4 पेपर 4 56 नंबर नो क्वेश्चन काढो. स्टैटिस्टिक्स एक भाई कॉस्ट फंक्शन खर्च विधेय આપણને આપેલું છે. અહીંયા લખું છું c = બોલો 1000 plus 8x² plus 5000 divided by x. આ કોમન બધામાં ડિવાઇડ બાય x છે. ના સર 5000 ના નીચે. ઓકે ચલો પછી what should be the production for minimum cost? Also find the minimum cost. મિનિમમ કોસ્ટ ઓછામાં ઓછો ખર્ચો શોધો. આટલું જ આપણને કહે છે. યશ મને ખરેખર ડાઉટ છે કે તને આ ખરેખર ડાઉટમાં છે. સર ખાલી ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ નો પ્રોબ્લેમ પડી સર. હા બાકી મેથડમાં તો એકદમ ક્લિયર તને તો હોવી જ જોઈએ. ચલ ઠીક છે, આનું ડેરિવેટિવ કરીએ ભાઈ. એક વખત વિકલન કરીએ c' x. ચલ મને કહે દો 1000 નું શું થાય? સર 1000 નું 0. વેરી ગુડ. 1 1 1 અરે સર. 0 થાય. x નથી એટલે જેની જોડે x ના હોય એટલે 0. આપણે શીખ્યા તો હતા યાર, કેમ આમ કરે છે? ચલ વળી 8x² નું 60x. એટલે તકલીફ ખાલી આમાં જ એવું ને. હા સર. જો બેટા એક આઈડિયા શીખવાડ દઉં છું. હવે ક્યારે તકલીફ નહીં પડે. નીચે x આપ્યો હોય ને આવો તો એનો પાવર કેટલો છે એમ કે ઉપર 1. ઓકે. તો બીજી બધી મેથડ ને મૂકો સાઈડમાં. હવે સીધું યાદ રાખીએ, નીચે x હોય તો પાવરમાં પ્લસ કરવાનું. જનરલી માઈનસ કરીએ, નીચે હોય પ્લસ કરવાનું અને આગળની સાઈન ચેન્જ કરી દેવાની. પ્લસ હોય માઈનસ કરી દો, માઈનસ હોય પ્લસ કરી દો. આવડે? હા. ચલો કરો. તો પ્લસ છે તો આપણે માઈનસ કરી માઈનસ. અને નીચે 5000 અપોન x² કરી દઈશું. નીચે છે એટલે ક્લિયર. હા સર. હવે આને ઇઝ ઇક્વલ ટુ 0. માઇનસ 5000 અપોન x² ઇઝ ઇક્વલ ટુ માઇનસ 16x. માઇનસ માઇનસ કેન્સલ. આ x² ને સામે જવા દો. 5000 ઇઝ ઇક્વલ ટુ 16x³ x² into x, x નો ઘન. આ 16 ને નીચે આવો તો 5000 upon 16 કેટલા થાય? સર કયા ચેપ્ટર કયા પ્રશ્ન પત્રનું છે? બકા પેપર નંબર 4 56 નંબર કીધું. અલગ છે સર નહીં. હા સર. આ તો એક મિનિટ, પેપર સેટ કદાચ જુદો હશે. તારે પેપર સેટ કયો છે બેટા? સર કુમાર નો છે. ઓકે, તો કોઈની જોડે નહીં હોય ભાઈ. એમાં ધ્યાન રાખો ખાલી, મજા આવે. તમારે ધ્યાન રાખો. હા યસ બેટા. આ 312.5. હા 312.5 આવે. આવો આવ્યો યાર. આવું તો ના ચાલે. હવે આ x³ છે, આ કોનો ક્યુબ છે એવું જોવું પડે. આ તો કોઈનો ક્યુબ નહીં થાય. એટલે તો એ થશે તો સર કોઈ- હા એ જ સર પ્રોબ્લેમ પડી. તો બેટા આ સમ બનાવવા વાળાની ભૂલ છે ને, આપણી થોડી છે. જેને સમ બનાવ્યો એને ગડબડ કરી. અને મારથી કહેવું ના જોઈએ પણ અમુક વખત
જે તારી જોડે પેપર સેટ છે ને એમાં તકલીફ હોય જ છે. જવાબ એવા લખશે ને આપણે શોધવાનું કે આપણે ખરેખર સાચા જ ખોટા. પ્રિન્ટિંગ મિસ્ટેક બહુ હોય છે, બીજું કઈ નહીં. પણ કઈ વાંધો નહીં. હવે આને કરવું હોય તો આના માટે લોગ લેવો પડે. આને સોલ્વ કરવું હોય તો લોગ થી સોલ્વ થાય અને એમાં પરફેક્ટ એક્સ ની વેલ્યુ તો પાછી મળે નહીં. તો એ કેલ્સીમાં કરવાનો ટ્રાય કરીએ. સાંભળ હું તને કહું. 5 into 5 into 5 કર, કેટલા થાય? સિમ્પલ છે. 125. હા, તો આ 125 નથી, એનાથી વધારે છે. તો 10 into 10 into 10 કર, કેટલા થાય? 1000. 1000. તે વધી ગયું. તો આ 5 અને 10 ની વચ્ચે જશે. તો આપણે 6 6 6 કરીને જો, 7 7 7 કરીને જો, ક્યાં આવું થોડું ઘણું આજુબાજુનું મળતું હોય જોઈ લઈએ. બોલ સર 7 માં મળે છે કેટલા આવે છે 7 માં? 343. તે તો વધી ગયું કહેવાય, ના ચાલે. 6 કર. 216. 6 માં તો 216 આવે છે. તો ચાલે ને, વધારે તો પ્રોડક્શન કરી શકાય એવું છે જ નહીં. આના કરતા વધારે તો પ્રોડક્શન જ ના થાય. પ્રોડક્શન તો એનાથી ઓછું થવું જોઈએ તો 6 જ કરવા પડે, અને કાં તો 6.5 કર. હવે એવું પ્રોડક્શન હોય નહીં, એટલે x બરાબર 6 લઈને સમ કરી દેવો પડે. આ સમ ચાલે નહીં, સમ ખોટો છે. સમમાં આવી મિસ્ટેક થઈ શકે નહીં, કારણ કે આ પ્રોડક્શન કરવાનું છે, ઉત્પાદન કરવાનું છે, અને ઉત્પાદન પોઈન્ટ બનાવો. આટલું ધ્યાન રાખવાનું. ક્લિયર? ક્લિયર છે. હા, એટલે તને ડાઉટ આ છે, આમાંથી એક કઈ વસ્તુનો ડાઉટ નહીં. ઓકે, આગળ જઈએ. અને કાં તો છે ને કદાચ આ x અહીંયા 8x હશે, એની સ્ક્વેર ભૂલથી લખાઈ એટલે એવું બને. આ જો 8x લઈને કરીએ તો કેટલો આન્સર આવે એ જોઈએ. હા તો સર ભાગ્યા 8 કરતો. તો અહીંયા 8 આવે. 5000 divided by 8 કરતો કેટલો થાય? સર 625. યસ, મને મિસ્ટેક ખબર પડી ગઈ બકા, સ્ક્વેર કાટ ના ગઈ હતી. અને હવે સમકર આવી જશે, કરી નાખીએ ઉપર. હા, કોની જોવું? ચલ બોલ. 8x નો 8 8 ને સામે જવા દે. -8. માઇનસ માઇનસ કેન્સલ. આ x સ્ક્વેર ઉપર ને 8 નીચે. તો આનો આન્સર આવે 625. x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 625 થાય. x બરાબર 25. કેટલા? 25. x ઇઝ ઇક્વલ ટુ 25 કરીશ એટલે મિનિમમ કોસ્ટ આવશે ફિક્સ. આ છે એની ભૂલ, સ્ક્વેર ભૂલથી લખાઈ ગયો છે એની અંદર. યસ કુમાર, ઓકે. યસ સર. એટલે મને ખબર છે આમાં શું છે, એની ભૂલો શોધવામાં તો આપણો દમ નીકળી જાય, મગજનું દહીં થઈ જાય. અને પાછળ પાછો આન્સર x ઇઝ ઇક્વલ ટુ 25 આપેલો હશે, જોઈ લેજે પાછું. ચેક કર. હોય જ સર 25 જ છે. હા, ખબર પડી. એટલે એ સ્ક્વેર નથી. અને એક વાત કહી દઉં છોકરાઓ, આ પેપર સેટ કરતી વખતે એક વસ્તુ મગજમાં યાદ રાખો, આપણા કોન્સેપ્ટ સાચા ને બધું સાચું તો સમજવાનું, પાછળ ખોટું. પોતાનું બહુ દોડાવવું નહીં. કારણ કે જો એક્ઝામના ટાઈમમાં જો આવું કઈ હાથમાં આવી ગયું ભૂલો વાળું, પતી ગયા. આવડતું હોય ને તોય કોન્ફિડન્સ લોસ થઈ જાય. અને એટલે મને ડાઉટ ગયો ને, મેં કીધું યસ તારો આ ડાઉટ કેવી રીતે છે, મને એક ક્વેશ્ચન માર્ક છે. ચાલ કઈ નહીં, થઈ ગયું એ થઈ ગયું. આ બાને તને ખબર પડી કે બીજા બધામાં આપણે નહીં પૂછવાનું, આરું જાતે સમજી લેવાનું કંઈક. અને આન્સર 25 છે કે નહીં, થઈ ગયું છે, સોલ્વ, સિમ્પલ. એટલે બને તો મેં પેપર મોકલ્યા છે કલાક ને, એટલે બહુ ચિંતા નહીં બકા. ખોટું નથી, સમજ, પેપર્સ ખોટા નથી, પણ આમાં શું છાપવા વાળાની ભૂલો હોય ને, એમાં આપણે ધંધે લાગી જઈએ. અને આપણી જોડે એવો ટાઈમ અત્યારે થોડી છે કે આપણે પહેલા ભૂલો સુધારવા બેસી, આરું ક્યાં ભૂલ કરીએ છીએ એવું વિચારીએ એમ. આ તો ઠીક છે, મારા મગજમાં આવ્યું કે આરું અહીંયા ખોટું લાગે છે, બાકી તો કેટલા વિચાર કરવા. ઠીક છે, સમજ્યા ભાઈ? બીજા કોઈને કઈ ડાઉટ છે? પહેલા ડાઉટ એકાઉન્ટમાં પહેલા એકચ્યુઅલી આ સ્ટેટ તો વચ્ચે આવી ગયું, અને સારું છે આવી ગયું કે બીજા બધાને બી ખબર પડી કે આવો બી કંઈક ભૂલ હોય. પ્રિન્ટિંગ મિસ્ટેક છે, સમજો. એમાં
સમ કાઢવા વાળાની કોઈ ભૂલ ના હોય, પ્રિન્ટ કરવા વાળાની ભૂલ હોય, જેને ટાઈપિંગ કર્યું હોય ને એની ભૂલ હોય, તો કરેક્શન પાછું ના થયું હોય. બરાબર, ઠીક છે. બીજા કોઈના એકાઉન્ટના સેક્શન સી, ડી, ઈ અને એફ, ઈ ની અંદર ખાલી એક જ સમ મેં કરાયો હતો. તમને કીધું તું બે જાતે કરજો, એમાં નહીં આવડે મને ખબર છે, અને એના માટે જ આજે મહેનત કરવાની છે જોરદાર. આજે હું નહીં છોડું. એ 5 સમ, 5મા નંબરનું એડજસ્ટમેન્ટ ઘણા બધાને તકલીફ વાળું હોય છે, અને એ તકલીફ દૂર કરવી જ છે મારે. આજે હું કરીને રહીશ, પણ એની પહેલા ડિફિકલ્ટી કોઈને હોય તો પૂછો ફટાફટ. સ્ટાર્ટ કરું, ચલો. આજે રિટાયરમેન્ટ, નિવૃત્તિ આપણા બિઝનેસમાંથી કોઈ છોડીને જાય છે એની એન્ટ્રી કરીએ. બરાબર, એકાઉન્ટમાં પાછા આવી ગયા. સેક્શન ઈ, એમાં બે સમ પૂછાય છે રિટાયરમેન્ટના, નિવૃત્તિના બે સમ્સ પૂછાય છે, અને બંને સમ આપણે અત્યારે કરવાના છે. જોઈ લઈએ. પ્રશ્નપત્ર કયું છે? શું કહે બેટા? કયા પ્રશ્નપત્રમાંથી કરાવે છે? હું શરૂઆત ત્રીજાથી કરું છું, પણ બધા પ્રશ્નપત્રમાં એક વસ્તુ જે કોમન છે ને એ શીખવાડી દઈશ. કરું છું ત્રીજાથી શરૂઆત. ત્રીજા પ્રશ્નપત્રમાં પેપરમાં સેક્શન ઈ માં બીજો ક્વેશ્ચન. કયો નંબર છે ખાલી કઈ? 43. તો સ્ટુડન્ટ્સ પાકું સર્યું બેલેન્સ શીટ કેશ. મેં કેશ અહીંયા લખ્યું છે, તમારે અહીંયા જ બનાવવાનું હોય. અરે જગ્યાને એડજસ્ટ કરવા માટે બોર્ડ પ્રમાણે મારે આ વસ્તુ સેટ કરવી પડે છે, કારણ કે એકાઉન્ટમાં બધું લાંબુ હોય. અહીંયા જગ્યા જોઈશે આપણે કેલ્ક્યુલેશન માટે, વર્કિંગ માટે, એ ખાલી રાખી. ક્લિયર તો છે ને? હા, ક્લિયર છે. સર સ્ટુડન્ટ્સ, તમને લોકોને એક વસ્તુ તો ક્લિયર કરી હતી કે ક્યારે પણ કોઈ પણ ટાઈપનો સમ હોય તો સમની અંદર આટલી વસ્તુ તો બનાવી દેવાની છે. રિવેલ્યુએશન, પુનઃમૂલ્યાંકન ખાતું, મૂડી, કેપિટલ, કેશ, રોકડ ખાતું, રોકડ બેંક, અને પાક્કું સર્વે બેલેન્સ શીટ. એડમિશન અને રિટાયરમેન્ટ, પ્રવેશ અને નિવૃત્તિ, બંનેમાં આટલી વસ્તુ કોમન હોય. આ કર્યા વગર સમ શરૂ જ ના થાય. હા, અંદર ક્યાંક લખ્યું હોય કે કરંટ એકાઉન્ટ, ચાલુ ખાતાની બાકી આપી હોય, તો આ કેપિટલની સાથે સાથે મૂડી, ચાલુ ખાતું પણ બનાવવાનું. આટલી આપણને ખબર હોવી જોઈએ. તો આજે આપણે પેપર નંબર 3 થી શરૂઆત કરીએ છીએ. પેપર નંબર 3, સમ નંબર 43. પણ એની અંદર અલગ અલગ ટાઈપના એડજસ્ટમેન્ટ, અલગ અલગ પ્રકારના હવાલાઓ, છેલ્લો હવાલો, છેલ્લું લાસ્ટ, એ લોકો ટ્વિસ્ટ કરે, જે મારે આજે તમને સમજાવવાનું છે. શરૂ કરીએ છીએ ભણવાનું. બરાબર? યસ, તું વાંચવાનો છે? હા. અને ઇંગ્લિશમાં કૃતાર્થ?
હા સર. વાંચીશ ને બેટા? હા સર. ઓકે બેટા, ચલો તો પહેલા ગુજરાતીમાં વાંચી લઈએ. બોલો યસ બેટા. મનુ, કનુ અને વિનુ સરખા હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. ઇંગ્લિશ. ઇંગ્લિશમાં બોલ બેટા. હા સર, એક મિનિટ. Manu, Kanu, and Vinu are the partners sharing profit and loss in equal proportions. The balance sheet of their firm was as under. સ્ટુડન્ટ્સ, મનુ, કનુ, વિનુ ત્રણ પાર્ટનર્સ, ઇક્વલ પ્રોપોર્શન લખી નાખ્યું. નામ લખી નાખ્યા, મનુ, કનુ, વિનુ. પૂરું. આટલું લખો, આગળ જઈએ પછી. ચલો next. મનુ મનુ, કનુ અને વિનુની મૂડી નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં છે. તારીખ 1/4/20 ના રોજ મનુ નિવૃત્ત થયો. તે દિવસે નીચેની બાબતો નક્કી થઈ. હવે આપણને એક મિનિટ સ્ટુડન્ટ્સ, એક જ મિનિટ. ઓકે સ્ટુડન્ટ્સ, ઇંગ્લિશમાં એક વખત વાંચી લો. Capital of Manu, Kanu, and Vinu are in their profit and loss sharing ratio. Manu retires on 1/4/20. On that day, the following terms were decided. મનુની ઉપર માર દો ચોકડી. મનુ જાય છે ઘરે, એટલે મનુની ઉપર મારી દીધી ચોકડી. મનુ થાય છે રિટાયર, અને એમનો કેપિટલ મૂડી, મૂડી એના નફા નુકસાનના પ્રમાણમાં છે, પીએનએલ રેશિયોમાં છે. તો પીએનએલ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાની, એમાં વહેંચી દેવાની. એ તમારું કામ છે. આપ્યું હશે, આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાની પીએનએલ રેશિયો. અને રિટાયરમેન્ટની ટર્મ્સ કન્ડિશન નીચે આપેલી છે. બોલો નેક્સ્ટ. પહેલો, મકાનનું ₹1,20,000 અને ફર્નિચરનું 10,000 ની કિંમતે મૂલ્યાંકન થયું. ભાઈ, બિલ્ડિંગ એની વેલ્યુ આપણને આપી છે, મકાન. તો પહેલા લખી નાખીએ કેટલા છે. અહીંયા ઓલરેડી હશે. કેટલા છે અહીંયા? 1,00,000. અને નક્કી કેટલું થયું? 1,20,000. તો સારું થયું, ફાયદો થયો 20,000 રૂપિયાનો. પ્લસ 20,000, 20,000 ઇન્ક્રીઝ થયું ને. એટલે અહીંયા લખીએ 1,20,000 રૂપિયા. પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા. ફાયદો થઈ ગયો. આ એન્ટ્રી અહીંયા કરીએ. 20,000. મકાન બિલ્ડિંગ અકાઉન્ટ.
થઈ ગયું. લાસ્ટ ટાઈમ શીખવાડ્યું હતું એ જ છે, નવું કશું નથી. આટલામાં કોને ડાઉટ છે? આ બધું જાતે કરવાનું કીધું હતું અમે, પણ ઠીક છે, તમે લોકો કરી નથી આયા કે કરીને આયા છો, જે હોય સિચ્યુએશન, કર્યું છે તો ફાયદામાં છો. આ ફટાફટ હોવું જોઈએ ને આગળ તમારે ડિફિકલ્ટી પૂછવાની હોય કે સર મેં આટલું કરી નાખ્યું, હવે ખાલી આટલું જ નહીં આવડતું. એવું કર્યું હોત તો બહુ મજા આવે, પણ કઈ નહીં. આજે મારો તમારા સેક્શનનો છેલ્લો દિવસ છે, કે 3 સમ કરો, આ સેક્શન આવડી જાય, અને બીજો આ ચેપ્ટર નો છે. ચલો આગળ જઈએ. બિલ્ડિંગ પછી, મકાન પછી ફર્નિચર 10,000 મૂલ્યાંકન થયું. 20,000 આપેલા છે. 20,000 આપ્યા છે. 20,000. ફર્નિચર ના 20 આપ્યા છે, 10 થઈ ગયા, લોચા થઈ ગયા, ઘટાડો થયો. માઇનસ 10,000. દુઃખી થયા. હોસ્ટેલમાં આજુબાજુ વાળાને કહે છે બંધ રહે, બહુ બોલ કરે છે. ધ્રુવેશ તો ખાસ અવાજ આવે છે છેક. સોરી સર. ચલો તો આ દુઃખી થઈ ગયા, તો લખો દુઃખી 10,000. અને ફર્નિચર કાઢે, ફર્નિચર એકાઉન્ટ પતી ગયું, એન્ટ્રી પૂરી. નેક્સ્ટ. દેવાદારો પર 5% ગાળખાત અનામતની જોગવાઈ કરવાની છે. Students, debtors, on debtors 5% bad debt reserve should be maintained. Maintain करो, maintain bad debt reserve 5%. 5% रखो. तो पहला જોઈ લઈએ ને debtors કેટલા છે એ તો જોઈએ, એના વગર કેવી રીતે થશે? તો અહીંયા આપણે debtors લખી નાખીએ, દેવાદારો કેટલા છે? 20,000. એની ઉપર આપણે 10% 10% રાખવાની વાત છે. 5% સર, 10% નહીં. અચ્છા 5% રાખી દઈએ. 1,000 રૂપિયા 19,000. તે 12 લખાય 19,000. હવે આટલે સુધી તો વાંધો નથી, પણ અંદર ઓલરેડી કઈ આપેલું છે અહીંયા બેડ ડેટ રિઝર્વ ગાળખાત અનામત? ના સર, કશું નહીં આપ્યું. સામેની સાઈડ છે, અહીંયા જોતો. સામાન્ય અનામત આપ્યું, બીજું કશું નહીં આપ્યું. હા રાજ, તું શું કહેતો હતો બેટા? એમ કીધું નથી આપ્યું. નથી આપ્યું. ઓકે બેટા, તો આપણે હવે સીધું 1,000 રૂપિયાનો લોસ છે, ખબર પડે છે કે આપણે પૈસા લેવાનું ઓછા થઈ ગયા, નુકસાન થયું. લખો અહીંયા 1,000. આ નામ લખી નાખીએ સામે. ડેટર્સ દેવાદારો 1,000. હું શોર્ટમાં લખું છું, તમારે આખા નામ લખવાના છે. આ તમને ખબર છે લખવાનું, ના ખબર હોય મારો એક લેક્ચર જોઈ લેવાનો, ખાલી એક જ, વધારે નહીં. જે રેકોર્ડેડ લેક્ચરમાં જે એક જ જોશો એટલે લખવાની મેથડ ખબર પડી જશે. આમ તો ખબર જ છે, ચોપડીમાં છે, ટેક્સ્ટ બુકમાં, બહુ ચિંતા નથી. નેક્સ્ટ. લેણદારો પૈકી ₹3,000 નું દેવું ચૂકવવું નહીં પડે. લો, લેણદારો ક્રેડિટર્સ 3,000 now not payable. 44,000 લેણદારો. પેલા છે 44,000. ભાઈ આટલા છે ક્રેડિટર્સ 44,000. હવે એમાંથી પેમેન્ટ નહીં કરવું પડે, ઓછું પેમેન્ટ કરવું પડશે, ફાયદો થઈ ગયો. આમ તો માઇનસ થાય છે એટલે હું માઇનસ આમ લખીશ લાલથી, પણ આ બાજુ લાલ થાય એટલે મજા આવે અને ફાયદો થાય. તો આપણે અહીંયા 41,000, આ 41,000 નો ફાયદો, અને 41 ક્યાં 3,000, તો 3,000 નો ફાયદો લખી નાખું. ક્રેડિટર્સ લેણદારો ખાતે. સિમ્પલ. કોઈને ડાઉટ હોય તો પૂછી શકો છો. આટલે સુધી કોઈ ડાઉટ? અને ખરેખર કહું છું, રિટાયરમેન્ટ સમમાં 2 સમ પૂછાશે. એક સમ એકદમ સિમ્પલ હોય, બીજા સમની અંદર તમને ટ્વિસ્ટ પૂછશે, અને જે સમમાં ટ્વિસ્ટ પૂછશે એ સોલ્યુશન હું તમને કરાવી દઈશ કે આટલા ટાઈપના ટ્વિસ્ટ હોય, એનાથી વધારે અઘરું ના હોય, ના જ હોય. ખબર પડી? કારણ કે બીજું કોર્સમાંથી કાઢ નાખ્યું છે, એટલે ટ્વિસ્ટમાં ખાલી એક જ એડજસ્ટમેન્ટ, એક જ હવાલાની તકલીફ, બાકી બધું આવડે.
ચલો જોઈએ આગળ, બોલો નેક્સ્ટ. મનુની લેણી નીકળતી રકમ નવી પેઢીમાં તેની લોન તરીકે રાખવાની છે. ઓકે, આ મનુ જાય છે આપણો બિઝનેસ છોડીને જતો રહેશે, તો એની જે એમાઉન્ટ થશે લેવાની, એને જે પૈસા લેવાના થશે એ બિઝનેસમાં રાખવાના, લોન રાખવાની, એટલે કે આપણી લોન તરીકે અહીંયા મૂકી રાખવાના. જનરલી કેવું હોય, બિઝનેસને છોડીને જાય એટલે એને પૈસા આપવા પડે, અહીંયા પેમેન્ટ કરવાની ના પડી, લોન રાખો એવું કહી દીધું, તો લોન તરીકે રાખી મૂકવાના. ચલો નેક્સ્ટ. પતી ગયું. લો, આ તો એકદમ સિમ્પલ સમ હતો, મજા આવી ગઈ, કશું જ નહીં એક્સ્ટ્રા ઓર્ડિનરી, સેજ બી એક્સ્ટ્રા પૂછ્યું નથી. જોઈ લઈએ. એડજસ્ટમેન્ટ બધા ક્લિયર, ઇંગ્લિશમાં વાંચવાની જરૂર જ ના પડી, એ તો એકદમ સિમ્પલ હતા. હવે બેલેન્સ શીટ પાક્કા સરિયાની અંદર અહીંયા આઈટમ આપેલી છે બધી. પહેલી શું છે? યસ, પહેલી શું છે બોલ બે ફટાફટ. હા સર, મૂડી 90,000. હે? મૂડી 90,000. ઓકે ભાઈ સ્ટુડન્ટ, કેપિટલ આપી છે, કેપિટલ મૂડી 90,000. તો એ કેપિટલ તો અહીંયા જાય, બાલા બીડી બાલ આવ્યા, બાલા બીડી બાલ આવ્યા. તો 90,000 આપણે કીધું હતું 30. હા, પીએનએલ રેશિયો નફા નુકસાનના પ્રમાણમાં. તો આમાં 30, આમાં 30 અને આમાં 30. ભાઈ હવે કૃતાર્થને વાંચવાનો મોકો આપીએ ને, તો કૃતાર્થ તો આખા સમમાં કઈ વાંચ્યું જ નહીં. ચલ કૃતાર્થ તું બોલ બગા. યસ સાંભળશે. જનરલ રિઝર્વ 18,000. ભાઈ સાંભળો છોકરાઓ, જનરલ રિઝર્વ અહીંયા આપેલું છે તમને, સામાન્ય અનામત 18,000, 18,000. એ અહીંયા નહીં લખવાની, એ ડિસ્ટ્રીબ્યુટ કરવાની, વેચવાની, આવું આપણને ખબર પડવી જોઈએ. જનરલ રિઝર્વ ડિસ્ટ્રીબ્યુટેડ, અનામત વહેંચી દો, આ તમારું કામ છે. જેને ના ખબર પડતી હોય પૂછતા રહેજો, શરમાતા નહીં. કમલ સરની જોડે શરમાવાનું નહીં, શરમાયા તો ગયા. ચાલો જોઈએ. તો અહીંયા લખું છું જનરલ રિઝર્વ સામાન્ય અનામત, અહીંયા છે એટલે ક્રોસ ડિસ્ટ્રીબ્યુટ કરી દો. કયામાં? ઓલ્ડ રેશિયો, જૂના પ્રમાણમાં, જૂનું 111. એ ગુજરાત બોલતો ખરા યાર, આવું કરવાનું. હે કૃતાર્થ? હા, 666 એવું બોલવાનું યાર, મારે નથી કરવાનું, તારે જ કરવાનું છે. હા. બોલ પછી નેક્સ્ટ. પ્રોવિડન્ટ ફંડ 12,000. ભાઈ પ્રોવિડન્ટ ફંડ આપ્યું છે અહીંયા, એ એને હળી નહીં કરવાની, આપણી લાયબિલિટી છે, દેવું છે, અહીંયા જ મૂકી રાખવાનું, એને આપણે હલાવવાનું નહીં. અહીંયા રાખીશું પ્રોવિડન્ટ ફંડ. કેટલા છે બગા? 12,000. નેક્સ્ટ. Creditors 44,000. ભાઈ ક્રેડિટર લેણદારો 44,000, જેની એન્ટ્રી થઈ ગઈ એટલે હવે આપણે ફરી કરીશું નહીં. પછી Bills payable બિલ્સ 6,000. પેબલ, દેવી ઊંડી, જેમ છે એમનું એમ રાખવાનું, એને હલાવવાનું નહીં. હા, કેટલા છે બેટા? 6,000. નેક્સ્ટ. Outstanding expense 2,000. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, પૈસા ચૂકવવાના બાકી છે, તો પહેલા તો હું અહીંયા લખીશ, એને પણ આપણી જવાબદારી. જો વહેંચાય શું, આમાં ડિસ્ટ્રીબ્યુટ શું થાય, જે એ લોકોનું હોય, જે દેવું છે, પેમેન્ટ કરવાનું બાકી છે, બીજાને ચૂકવવાના છે, તો એમને એમ જ લખાય, એને ડિસ્ટ્રીબ્યુટ ના થાય. ચલો આઉટસ્ટેન્ડિંગ, ચૂકવવાના બાકી કેટલા? 2,000. નેક્સ્ટ. બસ લાયબિલિટીઝ પતી ગઈ. ભાઈ આ બાજુની આઈટમ બધી પૂરી થઈ ગઈ. હવે અહીંથી ચાલુ કરીએ. બોલો પહેલું. હશે બિલ્ડિંગ 1 લાખ. ભાઈ બિલ્ડિંગ 1 લાખ, મકાન 1 લાખ થઈ ગયું તું, આપણે એન્ટ્રી થઈ ગઈ, એટલે હવે ફરી કરવાની ભૂલો કરો છો, આ ભૂલ થાય છે છોકરાઓ તમારી. ફરી કરવા જાય ફરી લખતા જાવ, ભાઈ ડબલ થઈ ગયું બધું. નેક્સ્ટ. ફર્નિચર 20,000.
એ પણ થઈ ગયો. વેરી ગુડ. નેક્સ્ટ. stock 20,000. એ નથી થયું, બાકી છે. તો લખો સ્ટોક કેટલો છે? 20,000. એમાઉન્ટ તારે પછી જ બોલવાની, કારણ કે ત્યાં સુધી હું લખું ને ત્યારની એમાઉન્ટ યાદ ના હોય. હે, ચલ નેક્સ્ટ. હા સર. cash and bank. કેશ, રોકડા. તો જનરલી તો અહીંયા જ લખાય, પણ અહીંયા એકાઉન્ટ બનાવ્યું છે આપણે, કેશ બેંક. તો જેનું એકાઉન્ટ બનાવ્યું એમાં બાલા બીડી, બાકી આગળ લાવ્યા. Balaji. 12,000. અને તમને ખબર જ છે આ બાજુ એન્ટ્રી હોય એટલે અહીંયા લખાય, આ બાજુ એન્ટ્રી હોય તો અહીંયા લખાય. શીખવાડવાની જરૂર નથી. વિચારો તમે, આ સમમાં તો કઈ 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 જ નથી. એકદમ ઈઝી સમ, એકદમ ઈઝી. કોઈ જ ઝંઝટ વગરનો સમ આ પૂછેલો છે. આવો પૂછાય તો 8 માર્ક ફટાફટ આવે. અને એટલે કહું છું કે આજે ભણાવું ને, હવે તમારી જોડે એક જ ચાન્સ છે. બધા સેક્શન મહેનત કરો, ઓરમાં કાઢીને કરાવી છે. જે ઓરમાં નીકળી જાય એના પછી આખું પેપર તમે સોલ્વ કરી શકો છો. કેટલા બધા ચેપ્ટર નીકળી ગયા, કરવાના જ નહીં. બોલો. હા, તમને આવડતું હોય, મેં કરાવ્યું છે તો કરો, ઉપરથી ફાયદો રહેશે. આમાં કંઈક ગડબડ લાગે તો સમ કરી શકો. આપણી જોડે જે ટાઈમ છે એમાં મેં તમને આખું કરાવ્યું. નેક્સ્ટ. Debtors 20,000. દેવાદારો 20, ડેટર્સ પતી ગયા. પછી પતી ગયું બસ. પતી ગયું, બંને સાઈડ થી. તો આની અંદર તો કશું જ અઘરું પૂછ્યું જ નહીં. પતી ગયો, આખો સમ પૂરો થઈ ગયો. અહીંયા સોલ્વ કરીએ, આ બંધ કરીએ. જો 23, અહીંયા 11, એટલે અહીંયા ટોટલ કરીએ 23, અહીંયા ટોટલ કરીએ 23, આમાંથી 11 માઈનસ કરી દઈએ 12. આ 12 અહીંયા આવ્યો. પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કરો ત્રણેમાં, એમ, કે અને વી. એ ત્રણે ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ. 4,000, 4,000, 4,000. બધાને 4 ડિસ્ટ્રીબ્યુટ થાય, કારણ કે જૂનું પ્રમાણ એ લોકોનું એ છે. તો બધાને ક્રોસ આપી દો 4,000. અહીંયા લખી નાખીએ રીવેલ્યુએશન એકાઉન્ટ, પુનઃ મૂલ્યાંકન ખાતું. આ ખાતું બંધ કરીએ, એકાઉન્ટ ક્લોઝ કરીએ. 36, 40,000. પહેલા જે ચોકડી મારી છે એનું ખાતું બંધ કરવાનું, એકાઉન્ટ ક્લોઝ કરવાનું. ચોકડી મારવાનું કામ ગયું. અને નીચે બે લીટી છે, માની જ લેજો. આમ બે લાઈન છે જ. આ 40,000 જે છે 40,000. આપણને એવું કીધું કે જે એમના પૈસા લેવાના થાય છે, જે એમને પેમેન્ટ કરવાનું થાય છે, એ પેમેન્ટ કરતી વખતે આપણે એની લોન રાખવાની, પેમેન્ટ કરવાનું નહીં. આવું આપણને એને ચોખ્ખું કીધું. તો આની સામે લખવાનું લોન. હવે આ જાય ક્રોસ, ક્રોસ એટલે ક્રેડિટ, જમા બાજુ. પણ જમા એટલે અહીંયા, ક્રેડિટ અહીંયા છે, અહીંયા નામ લખવાનું, એમ લોન 40,000. સિમ્પલ. ક્રોસ એન્ટ્રી કરી દીધી. આમાં ક્રોસ નહીં, સીધી કરો. આ બંનેનું એકાઉન્ટ ક્લોઝ કરો તો એટલું જ આવ્યું 40,000. આની સામે લખો બાલાસીડી. બા લઈ ગયા, એના પણ અહીંયા 40,000, 40,000, 80,000, કે વી. ટોટલ કરો, મૂકી દો. આ બધું લઈ ગયા અહીંયા. પછી કેશ ચલાવ્યું, કેશ બંધ કરો 12,000, 12,000, 12,000. બાલાસીડી, બા લઈ ગયા, ક્રોસ
પણ સર અહીંયા ક્રોસ ના અહીંયા સીધું જાય બેલેન્સ શીટમાં અહીંયા સીધું જાય કારણ કે આ ઊંધું છે તો કેશ 12,000 બધા એકાઉન્ટ ક્લોઝ થઈ ગયા બંધ થઈ ગયા પતી ગયું 1,81,000 આવશે. બરાબર હા સર. આ બાજુ બી સેમ હે 1 મિનિટ. ભાઈ બીજા બધા બી થોડું કેલ્ક્યુલેટર લઈને બેસો ને કરો ને ફટાફટ એટલે પૂરું થાય થઈ ગયું 1,81,000. 81 સર 81 ને બંને સાઈડ ટેલી એટલે આપણું કામ મજા સમ પૂરો હવે આવો સમ પૂછાય 8 માર્ક છોડાતા છે સિમ્પલ હવે છોકરાઓ તમને અલગ અલગ ટાઈપના જે સમ પૂછાય છે જેમાં છે ને નીચે હું પાઘડીની વાત નથી કરતો ગુડવિલની વાત નથી કરતો નીચે એક છેલ્લું એડજસ્ટમેન્ટ છેલ્લો હવાલો છે ને એ ચેન્જ થઈ જાય છે અને એના કારણે હું તમને આ જ સમની અંદર તમને બધા અલગ અલગ ટાઈપના સમ્સ બતાવું છું એડજસ્ટમેન્ટ છેલ્લો હવાલો બાકી બધામાં તકલીફ નહીં પડે ગુડવિલ પાઘડી ઈઝી છે ગુડવિલમાં બહુ ચિંતા નથી પાઘડીમાં બહુ ચિંતા નથી બરાબર જે છે એ છેલ્લા એડજસ્ટમેન્ટને કારણે તમે આખો સમ ના કરી શકો કમ્પ્લીટ ક્લોઝ ના થાય બીજી બધી એન્ટ્રી તો થાય 6 માર્ક તો આવી જાય 2 માર્ક રહી જાય તો એ લેવા માટેના આજે આખું ડિસ્કશન કરું છું મગજમાં ધ્યાનથી ક્લિયર કરીને સમજતા જઈએ એના માટે હું 6 પેપરનો યુઝ કરીશ ફરી કહું છું છોકરાઓ 6 પેપરનો હું ઉપયોગ કરીશ અને એમાં ખાલી એ જ એડજસ્ટમેન્ટ સમજાઈશ સમજજો એડજસ્ટમેન્ટ કયા બીજા પેપરમાંથી હશે પણ સમજાવવાનું હું આની અંદર છું સેમ ટુ સેમ એડજસ્ટમેન્ટ અહીંયા સેટ કરીશ અને તમને સમજાવતો જઈશ તો પહેલા છે પેપર નંબર 1 યસ હવે તારી જરૂર મને બહુ જ ફટાફટ પડશે પેપર નંબર 1 કાર્ડ એમાં 43 નંબરનો ક્વેશ્ચન કાર્ડ પહેલા કાઢ્યું સર. ઓકે હવે એમાં નીચે હવાલામાં છેલ્લો હવાલો છેલ્લું એડજસ્ટમેન્ટ વાંચ સિદ્ધને ₹12,000 રોકડા ચૂકવવા. પછી બસ એટલું જ છે. સારું સ્ટુડન્ટ્સ હવે સમજજો આ કયા ટાઈપનું એડજસ્ટમેન્ટ છે તમને અહીંયા કીધું હતું કે આ જે એમ છે એમને કેશ આપવાની નહીં એને આપણે શું કરવાનું લોન રાખવાની તો આપણે આ રીતે કર્યું પણ તમને એમ કે એમને 12,000 કેશ પેમેન્ટ કરો એમને 12,000 રૂપિયા રોકડા ચૂકવો તો બધો સમમાં કોઈ ફરક નહીં પડે સમ આખો સેમ રહેશે ખાલી અહીંયા ચેન્જ થશે અહીંયા તમારે છે ને આ એમને પેમેન્ટ કરવાનું છે તો એમને પેમેન્ટ કરવા માટે અહીંયા 40 પેમેન્ટ કરવાના થાય કાયદેસર પણ આ નહીં થાય એને કીધું કે 12,000 રોકડા પેમેન્ટ કરો 12,000 પે કેશ તો લખી નાખો પહેલા કેશ એમ રિસીવર એમના ખાતે લખો અહીંયા એકાઉન્ટમાં 12,000 અહીંયા લખો કેશ એકાઉન્ટ રોકડ ખાતે આ પેમેન્ટ કરી દો અને આની ક્રોસ એન્ટ્રી કેશમાં આપી દો એટલે કેશમાં એન્ટ્રી કરો અહીંયા 12,000 એટલે અહીંયા આવશે એમ એકાઉન્ટ આવું કરવાનું છે જો તમને છેલ્લું એડજસ્ટમેન્ટ આવું આપે તો શું કરવાનું આવું કરવાનું 12,000 રૂપિયા કેશ આપો રોકડા આપી દો તો આપણે આપી દીધા બે એન્ટ્રી કરી દીધી પછી શું કરવાનું બસ પછી આપણું કામ પૂરું હવે એકાઉન્ટ ક્લોઝ કરો બધા એકાઉન્ટ બંધ કરી એટલે આનો એકાઉન્ટ જ્યારે બંધ કરીએ તો અહીંયા કેટલા બાકી રહેશે 40 માંથી 12 માઈનસ થઈ જાય 28 બાકી રહ્યા તો 28 ની સામે લખો લોન સમજો છોકરા
આટલો જ ડિફરન્સ છે. તમે આખા સમમાં ડિફરન્સ આખો નહીં આવે. આ એક છેલ્લો એડજસ્ટમેન્ટમાં તકલીફ. લોકો એમાં તકલીફ કરે તો શું છે? સિમ્પલ 28. તો આની બીજી ઇફેક્ટ લોનની, લોન તો અહીંયા છે. આ અહીંયા 40 ની જગ્યાએ લખો 28. ક્યાં ચેન્જ આવે એ જોતા રહેજો. તો 40 ની જગ્યાએ લખ્યું 28. એટલે એક તો કેશ પેમેન્ટ કરવાની વાત થઈ, તો કેશની ઇફેક્ટ અને કેશની બીજી ઇફેક્ટ અહીંયા બે થઈ ગઈ. પછી બીજી વાત આવી, એકાઉન્ટ ક્લોઝ કર્યું તો અહીંયા 28 આયા, તો 28 લોન તરીકે રાખી મૂકો, કારણ કે કેશ આપવાનું પતી ગયું. અને જ્યારે આ એકાઉન્ટ ક્લોઝ કરીશું તો અહીંયા બેલેન્સ નહીં આવે, આ બેલેન્સ 0 છે, બંને સેટ ટેલી થઈ ગયું. તો આ બેલેન્સ અહીંયા જે લઈ ગયા હતા અહીંયા નથી, અહીંયા 0 થઈ ગયું. બસ આટલો જ ચેન્જ આવ્યો. આખા સમની મેથડ સેમ, ખાલી તમને એવું કીધું 12000 રોકડા આપો, કેશ આપો એટલે પતી ગયું. હવે ટેલી કરો બંને બાજુ, તો આનો ટેલી કરશો ને એટલે આનો આન્સર 12000 ઓછો થઈ જશે. કેટલું છે અહીંયા જો તો 12 ઓછા કરી દઈએ એટલે 169. આટલું આવશે. વિચારો છેલ્લા એડજસ્ટમેન્ટના કારણે ખાલી આટલો જ ચેન્જ આવ્યો, બાકી આખો સમ સેમ ટુ સેમ ટેલી થઈ ગયું. આ તમારો પેપર 1 એમાં સમ નંબર 43, એમાં આવું એડજસ્ટમેન્ટ છે નવું. અચ્છા 44 નો એડજસ્ટમેન્ટમાં છેલ્લો જો તો બગા x અને z નું નફા નુકસાનનું નવું પ્રમાણ 1:1 રાખવું. ચાલો એમાં કોઈ બહુ મોટો ઇશ્યુ નથી. એની ઉપરનું વાંચતો, પેઢીની પાઘડીનું મૂલ્ય ₹1,60,000 ગણવું. ઓકે પતી ગયું, નથી કરવું ચાલશે. ઇનશોર્ટ છોકરાઓ આની અંદર કઈ નવું નથી જે મારે શીખવાડવું છે. ગુડવિલ તમને આવડે છે, પાઘડીની વાત હું કરતો નથી. હા કાલે હજી એક સમ કરીશું જેમાં આ લઈ લઈશું, ગુડવિલ વાળો સમ લઈ લઈશું એટલે તમારું ક્લિયર થઈ જશે. એટલે એ સમ લઈશું. મેઇન છે અત્યારે મારે લાસ્ટ એડજસ્ટમેન્ટમાં શીખવાડવું છે જ્યાં ભૂલો થવાના ચાન્સીસ છે, એ ના થવા જોઈએ. બરાબર, તો પહેલું પેપર પતી ગયું. હવે બીજા પેપરની ચાલુ કર. બીજા પેપરમાં 43 માં છેલ્લો ક્વેશ્ચન વાંચ, એટલે છેલ્લો એડજસ્ટમેન્ટ. હવાલો અભી અને એસ નું નફા નુકસાનનું નવું પ્રમાણ 3:2 રાખવું. એની ઉપરનું આશાની લેણી રકમ પૈકી ₹10,000 તુરંત ચૂકવવા, બાકી રકમ 9% વ્યાજે લોન તરીકે રાખવાની છે. એટલે સ્ટુડન્ટ્સ આના જેવો સમ થયો. 12,000 રોકડા ચૂકવવા, બાકીના લોન રાખો. સિમ્પલ. આ સમ સેમ એના જેવો થયો કે આટલા રૂપિયા આપી દો, બાકીની લોન રાખો. એટલે આ પણ સેમ થઈ ગયું, કશું છે નહીં, પતી ગયું. એના પછીનો 44 નંબર, એમાં લાસ્ટ એડજસ્ટમેન્ટ જોયો. ભવિષ્યમાં નફો નુકસાન જયા અને મમતા 1:1 ના પ્રમાણમાં વહેંચી દેશે. એની ઉપરનો પેઢીની પાઘડી ₹2 લાખ નક્કી કરવામાં આવી. બસ, તો આની અંદર કશું નવું છે નહીં, ખાલી ગુડવિલ માટે આપેલું છે. છેલ્લે એડજસ્ટમેન્ટમાં ગડબડ હોય એવું આમાં પણ કશું છે નહીં, એટલે બીજું પેપર થઈ ગયું આપણું ક્લિયર. ત્રીજા પેપરની અંદર 43 કરી નાખ્યો, આખો સમય જ હતો. 44 ત્રીજા ચેપ્ટરમાં વાંચ, અને એમાં છેલ્લું 44 માં છેલ્લા બે એડજસ્ટમેન્ટ, એટલે પહેલા છેલ્લું વાંચ પછી એની ઉપર. રાધાને 5,000 રોકડા ચૂકવવા. સ્ટુડન્ટ્સ ફરી સેમ, રાધાને 5,000 રોકડા ચૂકવા, અહીંયા 12,000 રોકડા ચૂક્યા, એવી રીતે સમ થઈ ગયું. નવું કશું હતું નહીં. બાકીની લોન રાખો, લોન લઈ જાઓ. સેમ તમે જુઓ કે મેક્સિમમ સમ કેવા છે. તો ત્રીજું પતી ગયું. ચોથા પેપરમાં 43 નંબર. જિગ્નેશ અને પ્રકાશનું નવું નફા નુકસાનનું પ્રમાણ 1:4 રાખવું. એની ઉપરનું રોકાણોની બજાર કિંમત ₹45,000 છે, જે ચોપડે લાગુ. ઓકે, એટલે આમાં કશું નવું આવશે નહીં, એકદમ સિમ્પલ વાળો સમ થઈ ગયો. એટલે 43 સિમ્પલ થઈ ગયો. હવે 44 માં જુઓ. નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી. આ મૂડી દીપ અને ગીતા તેમના નવા નફા નુકસાન ના પ્રમાણમાં રાખશે. આ માટે તફાવતની રકમ તેમના ચાલુ ખાતે લઈ જાઓ. કયા ખાતે લઈ જવાનું બીજું બેટા ફરી બોલો. ચાલુ ખાતે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે જે મારે શીખવાડવું છે એ ચાલુ થયું. એ બી પેપર 4 માં
એ બી 43 તો ઈઝી, 44 માં આ કંઈક નવું ટ્વિસ્ટ આવ્યું. શું કહું છું ઇંગ્લિશમાં ધ્યાનથી સમજજો છોકરાઓ. In new firm they are maintaining their capital as per old capital. જૂની મૂડી નવી પેઢીમાં રાખવાની કીધી અને નવા નફા નુકસાનના પ્રમાણમાં in new P&L ratio, ન્યુ P&L રેશિયોમાં ઓલ્ડ કેપિટલ રાખવાની છે, જે ઓલ્ડ હતી એટલી ને એટલી જ આપણે નવામાં રાખવાની છે એવું એ લોકો કહે છે. For this adjustment is transferred to current account. આના માટે બાકીની રકમ ચાલુ ખાતે લઈ જાઓ. જો અહીંયા કરંટ એકાઉન્ટ બનાવેલું નથી પણ લઈ જાઓ એવું કહે છે. તો શું કરીશું ધ્યાનથી સમજજો. સમ આ જ છે. જો આમાં આ એડજસ્ટમેન્ટ નાખી દેવામાં આવે તો શું કરું? આ એડજસ્ટમેન્ટ હું આની અંદર એક નાખી દઉં નીચે વધારાનું, તો શું થાય, શું ચેન્જીસ આવશે એ હું તમને હવે શીખવાડું. બરોબર? અને હા એવું માની જ લઈએ છે કે આને 12,000 આપવાના છે અને 28,000 ની લોન રાખવાની છે, આ બધું સેમ રાખી દો, આને આપણે ચેન્જ નથી કરતા. હવે એક એડજસ્ટમેન્ટ વધારાનું શું છે? ઓલ્ડ કેપિટલ ઇઝ ધી ન્યુ કેપિટલ ફોર ધી ફર્મ. જૂની મૂડી જે હતી એ જ નવી મૂડી રાખવાની, નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખો, ન્યુ P&L રેશિયોમાં રાખો એવું આપણને ખાલી કહે છે. ફોર ધીસ પર્પસ ડિફરન્સ ઇઝ ટ્રાન્સફર ટુ કરંટ એકાઉન્ટ. આના માટે તફાવતની રકમ ચાલુ ખાતે લઈ જાઓ આવું આપણને કહે છે. કરી દઈએ જો ધ્યાનથી. તો આ બધું તો એડજસ્ટમેન્ટ થઈ ગયા. હવે વાત આવે છે ખાલી આ બાલાસીડી, બાકી આગળ લઈ ગયા. આ 40 નહીં, આને મૂકી દો, 40 નહીં રાખવાની ભાઈ. અહીંયા કેટલી રાખવાની? અહીંયા આપણને કીધું છે કેટલી રાખવાની? જે જૂની છે એ. તો જૂની કેટલી હતી સર? જૂની તો 30 30 30 એટલે ટોટલ કરો 90. સર જૂની કેપિટલ 90,000 હતી, એ જ આપણે અહીંયા 90 રાખવાની બંનેની. અને આ ગયો પણ આપણે આ બે ની થઈને 90 થવા જોઈએ. અચ્છા ચલો ઠીક છે, 90 થાય વાંધો નહીં, થાય. પણ કયા રેશિયોમાં? ન્યુ રેશિયોમાં, નવા પ્રમાણમાં. સર આનું નવું પ્રમાણ ક્યાં છે? નથી આપ્યું. તો આ જૂનું પ્રમાણ નવું માની લેવાનું. સપોઝ નવું પ્રમાણ બી આપ્યું છે, ન્યુ રેશિયો પણ આપ્યો છે કે ન્યુ રેશિયો 3:2 છે. આપણે 1:3 રાખીએ. સપોઝ એમને કહી દીધું કે ન્યુ રેશિયો ઇઝ 1:3, નવા પ્રમાણમાં મૂડી રાખો. તો નવા પ્રમાણમાં કેવી રીતે રાખીએ? તો આપણે ટોટલ તો જૂની 90 છે, 90,000 છે, એ 90,000 ને 1:3 માં ડિસ્ટ્રીબ્યુટ એક કામ કરીએ ને 2:1 રાખીએ એટલે કેલ્ક્યુલેશનમાં ઈઝી રહેશે, તકલીફ નહીં થાય. તો આપણે 2:1 રેશિયો રાખીએ. તો 2:1 રેશિયો રાખીએ. 90,000 રાખવાની છે, જે જૂની હતી 90,000 એ 90 અહીંયા રાખવી જોઈએ. આ ટોટલ 90 થવું જોઈએ. તેને નવામાં ગોઠવી દો. 2:1 માં બોલો તો કેટલા થાય? 60 અને 30. 60 અને 30 90 થઈ ગયા. જુઓ તો તમને જે એડજસ્ટમેન્ટ ફોર્થ ચેપ્ટરમાં ફોર્થ પેપરમાં જે કીધું છેલ્લો હવાલો એડજસ્ટમેન્ટ, એમાં આવું કહે છે કે 90,000 રાખવાની છે, જૂની જ રાખવાની છે. તો 90 ને નવા પ્રમાણમાં આ ન્યુ રેશિયો રાખી દીધી એટલે બાલાસીડી મળી ગયું. અને આ બાલાસીડી 60 અને 30 અહીંયા રાખવાના. અહીંયા કરી દો 60 અને અહીંયા કરી દો 30 એટલે અહીંયા આન્સર આવશે 90. એટલે આટલામાં તો કોઈ પ્રોબ્લેમ નથી. બટ ફોર ધીસ પર્પસ, આના માટે હવે બેલેન્સ તો શોધવું પડશે. બેલેન્સ ઇઝ ટ્રાન્સફર ટુ કરંટ એકાઉન્ટ. બાકીની રકમને ચાલુ ખાતે લઈ જાઓ, કરંટ એકાઉન્ટમાં લઈ જાઓ. તો આને આપણે ક્લોઝ કરી દઈએ, કે અને બી એને ક્લોઝ કરી. તો અહીંયા 60, આનું ટોટલ આવે છે 60. અહીંયા લખું છું 60, 60. આનું ટોટલ આવે છે 40, પણ આપણે 60 જ લખવું પડશે. 40 માઈનસ કરીને અહીંયા બેલેન્સ આવ્યો 20. સો બેલેન્સ ઇઝ ટ્રાન્સફર ટુ રુશિલ બેટા કઈ કેવું છે? તારું માઇક ચાલુ છે એટલે કહું છું.
नो सर. ઓકે બેટા, તો બેલેન્સ ઇઝ ટ્રાન્સફર ટુ કરંટ એકાઉન્ટ. તો અહીંયા લખવાનું કરંટ એકાઉન્ટ, ચાલુ ખાતે. તમે કહેશો ચાલુ તો છે નહીં, ચિંતા નહીં કરવાની ભાઈ, બનાવી દેવાનું એટલે થઈ ગયો, ક્રિએટ કરવાનું, એને કીધું લઈ જાઓ. તો અહીંયા લખવાનું 20,000 કે કરંટ એકાઉન્ટ, કે કરંટ એકાઉન્ટ. અચ્છા, આ ક્રોસ ડેબિટ સાઈડ જાય ઉધાર બાજુ, પણ અહીંયા ડેબિટ એટલે અહીંયા છે આ બાજુ. તો અહીંયા લખવાનું કે કરંટ એકાઉન્ટ, ચાલુ ખાતું 20,000. સિમ્પલ. આનું એકાઉન્ટ ક્લોઝ કરીએ તો અહીંયા 40 છે, અહીંયા બી 40 લખીએ, પણ અહીંયા 30 માઈનસ કરીએ એટલે 10 બેલેન્સ આવ્યું પાછું. આ 10 ની સામે લખવાનું કરંટ એકાઉન્ટ, ચાલુ ખાતું, પણ વી નું ચાલુ ખાતું, કરંટ એકાઉન્ટ ઓફ વી નું ચાલુ ખાતું 10,000. ક્રોસ ક્રેડિટ એટલે જમા અહીંયા આવે, તો અહીંયા લખવાનું વી કરંટ એકાઉન્ટ, ચાલુ ખાતું 10,000. તો સ્ટુડન્ટ્સ ડિફરન્સ જે હતો, તફાવત જે હતો એ ટ્રાન્સફર કર્યો કરંટ એકાઉન્ટમાં, ચાલુ ખાતામાં. કેમ? એડજસ્ટમેન્ટ એવું છે કે ઓલ્ડ કેપિટલ ન્યુ કેપિટલ રાખો, એટલે જૂની 90 છે 90 ની 90 રાખો, અને નવા પ્રમાણમાં લખો તો નવા પ્રમાણમાં ન્યુ રેશિયોમાં લખી નાખી. આ બેલેન્સ ને અહીંયા ટ્રાન્સફર કરી દીધા, અને ડિફરન્સ આવ્યો એ ડિફરન્સ ને આપણે કરંટ એકાઉન્ટમાં લઈ ગયા, પતી ગયું. હવે તમે ટોટલ કરો, ટેલી કરો, તો આનું તમે ટોટલ કરશો ને એટલે તમારું 70 આવશે. અહીંયા પણ 70 થઈ જશે, ના 71 થાય છે. સ્ટુડન્ટ્સ ટોટલ કરો તો આનું 171,000. કમલ સર ને થોડી હેલ્પ કરો ભાઈ. બધા ટાઈપના એડજસ્ટમેન્ટ જે આવા ગડબડ વાળા છે એ આજે શીખવાડી દઈશ, એટલે તમને વાંધો ના આવે એક્ઝામમાં, અને એની બહારનો 100% નહીં પૂછાય. આનું ટોટલ કરીને કોને પ્લીઝ? 189 આવશે પહેલામાં. આમાં કેટલો છે? મને એને નોડી દેવાનું 189. 1,89,000. 189. ઓકે, તો અહીંયા બી 189. આટલો બધો ફરક કેવી રીતે આવ્યો? હા 10,000 આવ્યો ને. ઓકે ઓકે, પરફેક્ટ થઈ ગયું, બંનેનો ટેલી થઈ ગયું. આ રીતે હું આ 1,000 સમજતો હતો, મેં તો આટલો બધો ચેન્જ કેવી રીતે આવ્યો, પણ 1,000 નથી 10,000 છે, થઈ ગયું. તો આખો સમ ટેલી. ખાલી લાસ્ટ એડજસ્ટમેન્ટ શીખવાડ્યું મેં, બસ. આ લાસ્ટ એડજસ્ટમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ, સખત ઇમ્પોર્ટન્ટ. તો તમારો એ ક્વેશ્ચન પતી ગયો. યસ બેટા, નેક્સ્ટ કયો હતો પેપર નંબર 4 માં? કયો વાંચ્યો તે? હા સર 44 નો છઠ્ઠો છેલ્લો છે. હા, એટલે 44 વંચાઈ ગયું, એટલે પેપર 4 પતી ગયો ને હવે. હા, હવે પેપર 5 માંથી 43 નંબરમાં છેલ્લો એડજસ્ટમેન્ટ જો. સુલય અને સુરેન નું નવું પ્રમાણ 2:1 રાખો. ઓકે, તો એ નોર્મલ છે. એની ઉપરનો વાંચ. 43 ની અંદર એની ઉપરનો હવાલો વાંચ, કદાચ આના જેવો હોય તો, એટલા માટે બોલો. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 કરવામાં આવ્યું. ઓકે, કેપિટલ ની વાત છે, કેપિટલ નો ગુડવિલ ની વાત છે, ગુડવિલ થઈ જશે, એ તમને લોકોને નોર્મલ છે, એટલે આ વસ્તુ પતી ગઈ. 44 નંબર. સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટાર તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. તફાવતની રકમ બેંક ખાતે લઈ જાઓ. ઓકે સ્ટુડન્ટ્સ, હવે ધ્યાનથી સમજજો. આ એડજસ્ટમેન્ટ માટે આપણે સમ લેવાનું છે, જે પેપર નંબર 5 સમ નંબર 44 ની અંદર આપ્યો છે. સમને આ પકડી રાખું છું, ખાલી એડજસ્ટમેન્ટ ન હો. આની અંદર તમને શું કહે છે સમજો. કંપની, એટલે સોરી પેઢી, ફર્મ એ
એમની જે કેપિટલ છે, આ જે મૂડી છે, કેપિટલ છે, એ ન્યૂ રેશિયોમાં રાખશે. બસ આટલું જ કીધું છે. ઓલ્ડ કેપિટલ જે હતી એ ન્યૂ રેશિયોમાં રાખશે એવું નહીં, ખાલી ન્યૂ રેશિયોમાં રાખશે, નવા પ્રમાણમાં રાખશે બસ. અને ડિફરન્સ ઇઝ ટ્રાન્સફર ટુ કેશ એકાઉન્ટ, બેંક એકાઉન્ટ. તફાવત જે આવે, ડિફરન્સ જે આવે એ કેશમાં જવા દેશે, બેંકમાં જવા દેશે. જો એવું કીધું હોત આની અંદર આપણને કરંટ એકાઉન્ટમાં કીધું હતું તો ડિફરન્સ ટ્રાન્સફર કર્યું કરંટ એકાઉન્ટ, બેંકમાં કીધું તો બેંક એકાઉન્ટ, એમાં કોઈ ચિંતા નથી. પણ આની અંદર એક ટ્વિસ્ટ શું છે સમજજો. ફરી કહું છું, પેપર 5 ચાલે છે, હું બધા પેપરનો એક સાથે એટલા માટે કરાવું છું કે તમારા 12 સમ ક્લિયર કરું છું. 6 પેપર્સ 2 સમ પર પેપર, 12 સમ્સ ટોટલ. એમાં ખાલી આટલો જ ચેન્જ આવશે, આનાથી વધારે કોઈ ચેન્જ નહીં આવે. જો માર્ક્સ જોઈતા હોય તો આ લેક્ચર તમારા માટે મેક્સિમમ ઇમ્પોર્ટન્ટ છે, સમજીએ છે. તો સપોઝ અહીંયા એડજસ્ટમેન્ટ તમને આવું નથી, આ બધું આપણે જવા દઈએ, રફ કરી દઈએ. આ તો બધું શું હતું જે આગળના પેપરમાં હતું એ છે. આ એડજસ્ટમેન્ટ આપણે બદલી નાખીએ. આપણે બધા એડજસ્ટમેન્ટ એમને એમ રાખીએ છીએ જે છે એના એ. આ 12,000 પેમેન્ટ કર્યું, 28,000 લોન થઈ, એટલું બધું ઓકે. હવે એકાઉન્ટ ક્લોઝ કરવાની વારી આવી, પણ એ લોકો કહે છે ના ભાઈ, આ જે પાર્ટનર બાકીના રહ્યા ને એ લોકો નવા રેશિયોમાં, નવા પ્રમાણમાં એમની કેપિટલ રાખશે. તો આપણે શું કરવાનું? એકાઉન્ટ ક્લોઝ કરી દેવાનું. અહીંયા આન્સર આવશે 40, અહીંયા આવશે 40,000, અહીંયા આવશે 40,000. કાયદેસર રીતે આવું આવશે. જો આનું ટોટલ કરો 40 40, અહીંયા બેલેન્સ ફાઇન્ડ કરો 40 40. આ લીગલ મેથડ, આટલે સુધી તમે કરી શકો. પણ આપણને એડજસ્ટમેન્ટમાં એવું કીધું છે, પેપર 5 સમ નંબર 44 નો જે એડજસ્ટમેન્ટ છે, જો એવું આપે તો એ કહે છે કે આને ન્યૂ રેશિયોમાં રાખો. તો આ બેલેન્સ તો ફાઇન્ડ કરવાનું પણ લખવાનું નહીં. આ 40 40 80 સાઈડમાં કરો. આપણે અહીંયા આ નહીં લખવાનું, શોધવાનું ખરું, લખવાનું નહીં. લખવાનું ક્યાં? સાઈડમાં, ટોટલ કરીને. કારણ કે આ જે ટોટલ છે એને આપણને કહે છે ન્યૂ રેશિયોમાં રાખો, નવા પ્રમાણમાં રાખો. 2:1, આ નવું પ્રમાણ 2:1 છે. આપણે નક્કી કર્યું કે 2:1 છે તો ન્યૂ રેશિયોમાં રાખો. ચલો કરીને કહો તો કેટલું થાય? આપણે રેશિયો નવો બદલી નાખીએ. ચલો એક કામ કરીએ, ઈઝી કરી દઈએ. રેશિયો કરવા માટે આપણે ઈઝી કરી દઈએ. 2:1 1:2 કરી દઈએ તો થોડું કામ ઈઝી થઈ જાય. પણ વાત તો સરખી થઈ ને, શું ફરક પડે છે? આપણે 3:1 कर दो. કરી દઈએ. ચલો 1:3 કરી દઈએ તો ઓર ઈઝી થઈ જાય. બોલો 20,000 60,000. આવું રાખવાનું. સપોઝ ન્યૂ રેશિયો તમને 1:3 આપ્યો છે તો આજે ટોટલ અહીંયા 40 40 આવ્યો તો એનું ટોટલ કરીને મૂકી દીધું, એને ન્યૂ રેશિયોમાં ગોઠવી દીધું, નવા પ્રમાણમાં ગોઠવી દીધું. આવું ક્યારે કરવાનું? પેપર નંબર 5 સમ નંબર 44, આ 43 પછીનો 44, એમાં જે એડજસ્ટમેન્ટ આપ્યું છે, છેલ્લે હવાલો આપ્યો છે, એમાં હોય તો આવું શોધો, શોધીને ટોટલ કરો, ન્યૂ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરો, અહીંયા લખો 20 અને 60. આ 20 અને 60 આયા, આ બંનેને આપણે અહીંયા લખી નાખીએ 20 અને 60, અને બંનેનું ટોટલ કરી દઈએ તો અહીંયા આવશે 80. આટલે સુધી તો કોઈ ડાઉટ જ નથી, પતી. હવે એકાઉન્ટ ક્લોઝ કરીએ, એકાઉન્ટ બંધ કરીએ. કારણ કે સર એકાઉન્ટ આ બંધ નથી, આ તો હજી ખાલી વેલ્યુ લખાઈ. તો અહીંયા 20 છે, આનું ટોટલ 40 છે, અહીંયા 40,000, અહીંયા 40,000, ડિફરન્સ આવ્યો 20,000. અને આની સામે લખવાનું બેંક, કેશ એન્ડ બેંક 20,000. કારણ કે એને કીધું ડિફરન્સ ઇઝ ટ્રાન્સફર ટુ કેશ એકાઉન્ટ. કરંટ એકાઉન્ટ કે તો કરંટ લખું, પણ કરંટ છે નહીં તો આની ક્રોસ એન્ટ્રી બેંકમાં આપવાની, બેંકમાં 20 લખવાના, અહીંયા લખવાનું 20. અને સામે નામ લખવાનું કે
કે કેપિટલ કે ની મૂડી ખાતે ક્રોસ એન્ટ્રી આપવાની. આની ક્રોસ એન્ટ્રી જતી રહી ક્યાં? હવે આની વાત કરીએ, આના 60 છે, આના 60, અહીંયા લખો 60, 40 માઈનસ કરો, અહીંયા આયા 20. તો આની સામેથી લખવાનું શું? બેંક. અને ક્રોસ એન્ટ્રી આપવાની બેંકમાં. તો આની ક્રોસ એન્ટ્રી આપી દીધી અહીંયા બેંકમાં. એટલે અહીંયા બેંકમાં લખો વી એકાઉન્ટ, વી ખાતે, વી ના મૂડી ખાતે કેપિટલ એકાઉન્ટ. બસ આટલો જ ફરક પડે. ઓલો છેલ્લો એક એડજસ્ટમેન્ટ ના કારણે આખો સમ તમે બંધ ના કરી શકો. પતી ગઈ આટલી જ એન્ટ્રી. એટલે 20 ની એન્ટ્રી ત્યાં થઈ ગઈ, આ 20 ની એન્ટ્રી અહીંયા થઈ ગઈ. છેલ્લે બેલેન્સ તો 0 થયો, એ 0 જ અહીંયા રહેશે. અહીંયા આ 10000 નીકળી જશે, અહીંયાથી 20 નીકળી જશે. તો આનો જે આન્સર છે $69. આ બંને સાઈડ નું ટોટલ કરશો એટલે 169 પાછો થઈ જશે. સિમ્પલ. આટલામાં કોઈને ડાઉટ નહીં હોય, આટલામાં કોઈને ડાઉટ નહીં હોય. પેપર 5, પેપર નંબર 5, 44 નંબર સમ, લાસ્ટ એડજસ્ટમેન્ટ જો હોય તો આ ધ્યાન રાખવું પડે. ચલો છેલ્લું પેપર, પેપર નંબર 6, 43 પહેલા જોઈ લે બકા. ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે કે જેથી બકા ઇકો ઇફેક્ટ આવે છે, ફરી બોલ. હા સર, ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય અને પેઢીમાં ₹14,000 કાર્યશીલ મૂડી માટે શિલ્લક રહે અને નવી પેઢીમાં નવી મૂડી તેમના નફા નુકસાનના પ્રમાણમાં થાય. કાર્યશીલ મૂડી કેટલી રાખવાની કીધી? ખાલી એટલું કહી દે. 14,000. બસ ઓકે, બીજું બધું હું સમજાવી દઉં છું. સ્ટુડન્ટ્સ, લાસ્ટ એડજસ્ટમેન્ટ જે છેલ્લું કહેવાય, મારે આની અંદર સમજાવવાનું છે એ લાસ્ટ. આના પછી આનાથી અઘરું કશું નથી ભાઈ. તમને શું કહે છે ધ્યાનથી સમજજો. પેપર નંબર 6 નો 43 નંબર સમમાં લાસ્ટ એડજસ્ટમેન્ટ જે છે એ તમને એમ કહે છે કે એમને જે પેમેન્ટ કરવાનું છે, સપોઝ આ સમ છે, એમને જે પેમેન્ટ કરવાનું છે એ બધું પેમેન્ટ થઈ જાય, બધું પેમેન્ટ થઈ જાય. એટલે કે લોન રાખવાની જરૂર ના પડે. પણ આપણે એક કામ કરીએ, અહીંયા માની લઈએ કે એમને 12,000 જ આપવાના છે, એટલે એમનું 12,000 પેમેન્ટ કરો. સપોઝ એ કે બધું પેમેન્ટ થઈ જાય તો ખબર ને 28 અને ચલો કરી દઈએ, શું ફરક પડે? હવે તો છેલ્લો સમ, એટલે આનાથી વધારે અઘરું આવવાનું નથી. તો આને આપણે લોન કાઢી જ નાખીએ. આને 40,000 પેમેન્ટ કરવાના છે. તો આપણને એવું કહે છે, આપણને કહે છે કે એમનું બધું પેમેન્ટ કરી દો, બધું પેમેન્ટ કરી દો. કરી દઈએ. પેમેન્ટ થઈ ગયું 40 એ 40 પેમેન્ટ થઈ ગયું એમનું, અને એ 40 ની ક્રોસ એન્ટ્રી આપી દો અહીંયા. full amount paid to M, retired partner. હજી આગળ કહે છે મેન્ટેન વર્કિંગ કેપિટલ, મેન્ટેન વર્કિંગ કેપિટલ, વર્કિંગ કેપિટલ મેન્ટેન કરો 15,000. હવે જ્યારે પણ તમને આવો શબ્દ વાપરે ને વર્કિંગ કેપિટલ, તો અહીંયા બાલા સીડી ની અમાઉન્ટ આપી દીધી તમને. જ્યારે તમને એમ કહે છે કે મેન્ટેન વર્કિંગ કેપિટલ, એનો મતલબ કે અહીંયા બાલા સીડી છે, બાકી આગળ લઈ ગયા છે 15,000, આટલું મેન્ટેન કરો એવું કહે છે. તો એક એક કરીને સમજીએ. પહેલું એને શું કીધું? બધા પૈસા પેમેન્ટ થઈ ગયા. તો બધા પૈસા પેમેન્ટ થઈ ગયા, કરી નાખ્યા. એ પેમેન્ટ કર્યા પછી પણ 15,000 રહેવા જોઈએ, તો 15,000 લખી નાખ્યા. આ 15 ની બીજી ઇફેક્ટ અહીંયા આપી દો કે 15 અહીંયા લખવા પડશે. આ બેલેન્સ અહીંયા 15 આવી ગઈ, કરો, આપી દીધા.
15 લખી નાખ્યા. અને ત્રીજી વસ્તુ આપણને કહે છે કે એમનો જે કેપિટલ છે એ લોકો ન્યૂ રેશિયોમાં રાખે છે, નવા પ્રમાણમાં રાખે છે. તો કેપિટલ ફાઇન્ડ કરી આપણે પહેલા જે 40,000 આવી એટલે અહીંયા 80 થઈ ગયા, એ તો ચેન્જ થયા જ નથી. એ 80 ને ન્યૂ રેશિયોમાં રાખો તો ન્યૂ રેશિયોમાં રાખી દીધું. આટલે સુધી કોઈને કઈ ડાઉટ? આટલી એન્ટ્રીઝ આપણે કરી. તો છોકરાઓ ફરીથી આને પેમેન્ટ કરવા માટેના પૈસા 40,000 એ પણ આ લોકો લાવશે, એ ઘરેથી લાવશે. અને આ 15,000 રૂપિયા મેન્ટેન રાખવા માટેના પૈસા પણ એ લોકો ઘરેથી લાવવા જોઈએ. અને આ ન્યૂ રેશિયોમાં મેન્ટેન કરવા માટે પણ એને ઘરેથી લાવવાના છે. તો બધું એડજસ્ટમેન્ટ જે બી કરવાનું છે કેશમાંથી કરવાનું. તો સમજો છોકરાઓ, અહીંયા આપણે પહેલા ક્લોઝ કરી દઈએ. એન્ટ્રી કેટલી થાય છે? આ 15 અને 40 55 અને ડિફરન્સ અમાઉન્ટ કરીએ તો 43,000 રૂપીસ એ લોકોએ લાવવા પડશે. આ લોકો 43,000 રૂપીસ લાવશે એવું આપણને કીધું છે. ટોટલ 43 લાવે તો જ કામ થાય, કારણ કે પહેલા તો આને પેમેન્ટ કરવાનું 40,000 એ જતા રહ્યા, 15,000 રાખવાના એ જતા રહ્યા, અને 12,000 ઓલરેડી આપણી જોડે હતા. એટલે 43,000 નું બેલેન્સ આ લોકો જોડે રહેવું જોઈએ. હવે આપણે એકાઉન્ટ ક્લોઝ કરીએ. આનું ક્લોઝ કરીએ એટલે આપણને આટલી એન્ટ્રી તો મળી. અહીંયા એક વસ્તુની ભૂલ છે. આ બેલેન્સ છે ને ટેલી નહીં થાય. આ બેલેન્સને આપણે પહેલા સમજીએ. આ 40 નહીં થાય એમ. આ બેલેન્સ શોધવું પડશે, કારણ કે હજી 40,000 એને લાવવાના છે ને બિઝનેસમાં. 40 તો લાવવાના, ટોટલ એને 43 લાવવાના છે બિઝનેસની અંદર. એટલા માટે અહીંયા થોડું ચેન્જ થશે આ એમાઉન્ટમાં. તો સ્ટુડન્ટ સમજો ધ્યાનથી. આને એકાઉન્ટ ક્લોઝ કર્યું તો 40,000 કે ના 40,000 વી ના. આજે એકાઉન્ટ ક્લોઝ કર્યું તો 80,000 અને હજી બીજા ઘરેથી લાવવાના છે આ 43,000. એ કે અને વી બંને મળીને પૈસા લાવશે. સ્ટુડન્ટ્સ ધ્યાનથી સમજો, કારણ કે ઓલા 80,000 ના ન્યૂ રેશિયોમાં કરી દીધા ને, પણ 80 નહીં, હજી તો ઓલા ઘરેથી લાવશે. આ 43,000 એ બી લખવાના. એટલે ટોટલ કેટલી કેપિટલ રહેશે બિઝનેસમાં? આનું ટોટલ કરો 123,000. આટલા રૂપિયા બિઝનેસમાં રહેશે. આ બંનેનું એકાઉન્ટ ક્લોઝ કર્યું એટલે 40 એ 40 લખ્યા. પછી આ 43 પણ બિઝનેસમાં લાવશે તો એ પણ કેપિટલ ના રહેશે, કારણ કે નહીં તો ટેલી નહીં થાય અહીંયા કરવા માટે. એટલે 123 ટોટલ બિઝનેસમાં રહેશે. અને આ 123 ને એ લોકો ન્યૂ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કહે છે. આ ન્યૂ રેશિયો 41,000. અને અહીંયા ના થાય. બકા 1 અને 3 માં ડિસ્ટ્રીબ્યુટ કરો. 1 3 123 ને 1 3 માં ડિસ્ટ્રીબ્યુટ કરીને આન્સર બોલો. ફરી બોલ. 30,750. અને અહીંયા 92,250. તો આ બે 1 3 માં ડિસ્ટ્રીબ્યુટ કરવાના અને પછી અહીંયા લખવાના. તો અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં 40 તો છે, ઓલા 40 વાળા તો છે, પ્લસ આ 43 લાવશે. ટોટલ આટલા થશે. એ બંનેને ડિસ્ટ્રીબ્યુટ કરીને આમાંનું બાલા સીડી
30 750 92 250 3750 92 250 આ બેલેન્સ આપણે અહીંયા લખવું પડે અહીંયા 30 750 92 250 આ બંનેનું ટોટલ કેટલું થાય છે 123 આટલું થવું જોઈએ એ લખ્યું અહીંયા અને હવે લોન છે નહીં એટલે લોન કાર્ડ નાખું છું કારણ કે અહીંયા 40000 પૂરેપૂરા પેમેન્ટ કરી દીધા લોન છે નહીં લખવાની હવે આની આ જે છે એકાઉન્ટ ક્લોઝ કરીએ તો અહીંયા 30750 લખીએ અને અહીંયા 40000 તો 40000 પહેલા લખીએ એમાંથી 30750 માઈનસ કર દો કાણું 50 5250 આટલા રૂપિયા વધ્યા એની સામે લખવાનું કેશ એન્ડ બેંક કેશ અને બેંકમાં જશે અચ્છા અહીંયા 60 છે આનું ટોટલ 40 છે ના સોરી અહીંયા 92 250 અહીંયા 92 250 અહીંયા 40 માઈનસ કરી દઈએ આની સામે લખો 52250 તો બંનેની ક્રોસ એન્ટ્રી 52250 આપણે અહીંયા લાવવા પડશે અને 9250 સામે લખવા પડશે આ 9250 નું નામ છે કે અને 52 વાળાનું નામ છે વી આ બંનેના નામ લખો આ આપણે લખવાની જરૂર નથી બંને સાઈડ ટેલી થવું જોઈએ કરો તો આનું ટોટલ 64250 અને આ બાજુ થઈ ગયા કન્ફર્મ 100% ટેલી 64250 64250 આ ટેલી થઈ જાય છેલ્લે આને ટેલી નથી કરવાનું આને કરવાનું કારણ કે આમાં જ સેટ કરવાનું હતું બધું બાકી બધું તો એન્ટ્રી થઈ ગયેલી આ બધું થઈ તો તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે પેપર નંબર 6 સમ નંબર 43 માં જે એડજસ્ટમેન્ટ હતો આ છેલ્લો એડજસ્ટમેન્ટ છે સૌથી હાર્ડ ના કહેવાય થોડું ધ્યાન આપો તો વાંધો ના આવે આને ક્લોઝ કરો જે અમાઉન્ટ છે એ લખી પ્લસ અહીંથી જે પૈસા લાવવાના છે એ લખ્યા એને રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દીધું કામ થઈ ગયું આનાથી વધારે કશું કરવાનું નથી આને સમ બીજી રીતે પણ કરી શકાય તમે બેલેન્સ શીટ ક્લોઝ કરો અહીંયા બેલેન્સ આવશે 123 એ 123 ને ડિસ્ટ્રીબ્યુટ કરો એને અહીંયા લાવો ક્લોઝ કરીને કેશમાં લઈ જાઓ કેશ ટેલી થઈ જાય આ બીજી મેથડ કરી શકાય પણ આપણે એક જ પકડી રાખો આનાથી કામ ઈઝીલી થઈ જશે છેલ્લો ક્વેશ્ચન વાંચી લે કદાચ તો નવું નહીં હોય તો બી જોઈ લઈએ ચાલ 44 એકની નિવૃત્તિ આઈની નિવૃત્તિ બાદ ઈ અને એમ તેમની કુલ મૂડી 1 લાખ નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે ફરીથી એકવાર વાંચ અવાજ ક્લિયર નથી આવતો એકવાર ફરીથી આઈની નિવૃત્તિ બાદ ઈ અને એમ તેમની કુલ મૂડી રૂપિયા 1 લાખ નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે ઓકે તો સ્ટુડન્ટ્સ આ સિમ્પલ સમ ઓલા જેવો થયો પહેલા આપણે કીધું તો જૂની જે કેપિટલ છે 90000 એટલી રાખો અહીંયા તમને કહી દીધું કે આટલી રાખો ન્યુ રેશિયોમાં અચ્છા ડિફરન્સ અમાઉન્ટ ટ્રાન્સફર ટુ તફાવતની રકમ ક્યાં લઈ જવાની એવું કશું નહીં આપ્યું બસ તો ઝંઝટ જ નહીં ડિફરન્સ ઇઝ ટ્રાન્સફર ટુ કેશ લખી રાખો ચિંતા જ નહીં નવામાં રાખવાનું કીધું રાખી દો સંપૂર્ણ થઈ 6 પેપર 12 સમ્સ અને 12 સમમાં 12 સમની અંદર એક વસ્તુ ધ્યાન રાખવાની છે કોમન કે છેલ્લું એડજસ્ટમેન્ટ જે શીખવાડું ને છેલ્લે ગડબડ વાળા એટલું જ નવું આવે બાકી બધું સરખું આવશે અને 110% આવશે જ એક સમ આવે એવી તમને કહી દઉં છું પણ હા મેક્સિમમ 5 એડજસ્ટમેન્ટ 5 થી વધારે નવા છે જ નહીં કાલે એક સમ કરીશું એક્સપેક્ટેશન છે કે તમે બધું કરીને આવો પણ કાલે એક સમ એવો કરીશું જેમાં ગુડવિલ પાઘડી આવી જાય એક પાઘડીનો પોઈન્ટ આવી જાય એટલે તમારું આખું ચેપ્ટર કવર થઈ જશે અહીંયા લેક્ચર ઓવર કરું છું બાય તમારે કઈ પૂછવું હોય તો પૂછી લો
નહીં તો લેફ્ટ થઈ જાઓ ફટાફટ, તો લેક્ચર ઓવર કરી દઉં. સર બીજી એક્ઝામ કઈ તારીખે? બગા એક તો આ બીજું 22 તારીખની આસપાસ કદાચ હશે. આ પતે એટલે તરત પછી એક 5-7 દિવસનો ગેપ છોડીને પછી પાછી એક્ઝામ છે. હા સર.